સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં અલગ રહેતી પત્ની પર જાહેર રોડ પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે હુમલાખોર પતિને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ઉત્તરાયણમાં શર્મનાક ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી પત્ની પર પતિએ જાહેર રોડ પર હુમલો કર્યો હતો. ઉત્તરાયણ વિસ્તારમાં પતિ અને પત્ની છૂટાછેડા બાદ અલગ રહેતા હતા. તેમ છતાં ગઈકાલે પતિએ જાહેર રોડ પર પત્નીને રોકીને પહેલા ગાળો આપી, ત્યારબાદ ઢીક મૂકીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તો ઘટના બાદ પીડિત મહિલાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી લીધો હતો. પોલીસે પૂછતાછ કરતા આરોપીનું નામ પ્રવીણ ગોલકિયા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી પ્રવીણ વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાઓની સુરક્ષા માટે આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જાહેર સ્થળે હિંસા કરનારાઓ સામે પોલીસનું સખત વલણ જોવા મળતા કેટલાક કિસ્સાઓમાં ભય પણ ફેલાઈ ગયો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા. જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના VIP સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે. એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે. તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે. અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે. એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296B, 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે. અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે.